બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બનાસકાંઠા જિલ્લામાં ગઢ જિલ્લા પંચાયત સીટ નંબર 14ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ જુડાલના કાર્યાલયનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં જીત માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વચ્ચે ગઢ જિલ્લા પંચાયત સીટ નંબર 14ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ જુડાલના કાર્યાલયનો દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભાજપમાં આગેવાન, કાર્યકર અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। ગઢ સીટ બેઠક આવતા ગઢ, કુંભાસણ, કુંભલમેર, સલેમપુરા, વેડંચા, ખોડલા, બાદલપુરા, કુસ્કલ અને એગોલા સહિતના ગામોના આગેવાન અને સરપંચોએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના આગેવાન પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિવિધ આગેવાનોએ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી, જેમાં ગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર રમેશ જુડાલ, ગઢ 1ના લાલુજી ઠાકોર, ગઢ 2ના અમૃત ટાંકરવાડિયા, કુંભાસણના જયંતિભાઈ વાગડોળા અને ખોડલા સહિતના અમૃત જુડાલ અને જન સમર્થન માંગવામાં આવ્યું હતું। સાથે જ ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી થવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી। ગઢ 14 જિલ્લા પંચાયતના ઉમેદવાર લોકપ્રિય એવા શ્રી રમેશભાઈ મૂળજીભાઈ જુડાલના કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારોના જનસંપર્ક માટે એક આ કાર્યાલયનું ઓપનિંગ કરેલું છે। એ ઓપનિંગમાં જે તમામે તમામ 4 સીટના ખૂબ બધા દરેક સમાજના યુવાનો વડીલોએ હાજરી આપી છે અને ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે। તો તમામે તમામ મિત્રોને આ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું કે રમેશભાઈ એક ખૂબ સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે અને નીચે 4 ઉમેદવારો પણ ખૂબ સારા અને યુવાન છે। તો દરેકને મતદાન વધુમાં વધુ ભાજપ તરફે કરવા મારી 2 હાથ જોડી અને વિનંતી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।